મારા વહાલા ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રો, મારું નામ જોશી મેક્સીબેન પ્રકાશકુમાર છે. હું બાલાસર પ્રાથમિક કન્યા શાળામાંથી આવું છું. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. હું તમને આજે એક સરસ મજાની વાર્તા કહીશ, તે તમે ધ્યાનપૂર્વક સાંભળજો. મારી વાર્તાનું નામ છે ચકલી અને કાગડો. એક મોટું ઝાડ હતું, તેના પર એક માળો હતો. અહીંયા ત્યાં બધું જ વેર વિખેર કાગડાનો અને બીજો માળો હતો, ખૂબ જ સુંદર શણગારેલો ચકલીનો. એકવાર શું થયું, ભયાનક તોફાન આવ્યો. વીજળી ચમકી, વરસાદ પણ શરૂ થયો અને જે તકલાદી હતો તે કાગડાનો માળો તૂટી ગયો. કાગડો ખૂબ જ ભીંજાઈ ગયો. કાગડાએ વિચાર કર્યો, ચાલો ને પાડોશીના ચકલીબેનના ઘરે જઈને માળાની ગરમીમાં ચૂપચાપ બેસી રહીશ. કાગડાભાઈ તો ચકલીબેનના ઘરે ગયા. દરવાજો ખખડાવ્યો. ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો ને. ચકલીબેન કહે, ઊભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને નવરાવી રહી છું. કાગડાભાઈ થોડીક વાર ઊભા રહ્યા અને ફરી દરવાજો ખખડાવ્યો. ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો ને. ચકલીબેન કહે, ઊભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કપડાં પહેરાવી રહી છું. કાગડાભાઈ થોડીક વાર ઊભા રહ્યા અને ફરી દરવાજો ખખડાવ્યો. ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો ને. ચકલીબેન કહે, ઊભા રહો ને કાગડાભાઈ, હું મારા પપ્પુને કાળો ટીક્કો લગાવી રહી છું. બહાર કાગડો વરસાદમાં આખો ભીંજાઈ ગયો હતો, ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. કાગડાભાઈએ ફરી દરવાજો ખખડાવ્યો. આ ચકલીબેન, ચકલીબેન, દરવાજો ખોલો ને. વરસાદની ઠંડીમાં ભીંજાઈને હું ધ્રુજી રહ્યો છું. આ વાત સાંભળીને ચકલીએ દરવાજો ખોલ્યો. કાગડાભાઈને અંદર બોલાવ્યા. શરીર લૂકવા માટે ટોવાલ આપ્યો અને પછી કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ, કાગડાભાઈ, તમે અહીંયા બેસો, હમણાં જ નાહીને આવું છું. ચકલીબેન તો નહાવા ગયા. કાગડાભાઈ અહીંયા બેસો. કાગડાભાઈને રસોડામાંથી ગરમા ગરમ ખીરની સુગંધ આવવા લાગી. કાગડાભાઈથી રહેવાયું નહીં. કાગડાભાઈ તો તરત ઉઠીને રસોડામાં ગયા. ગરમા ગરમ ખીરની સુગંધથી કાગડાને લાગી ખૂબ જ ભૂખ. અને પછી શું, તેણે બીજું કંઈ ન વિચાર્યું, આખી ખીર ચટ કરી નાખી. નાહીને આવીને ચકલીબેને જોયું, પપ્પુને ખવડાવવાની ખીર કાગડાભાઈએ પૂરી કરી નાખી. ચકલીબેનને ખૂબ જ ગુસ્સો આવ્યો. ચકલીબેન તો ધીમેથી ગયા. ચૂલામાંથી સળગતું લાકડું ઉપાડીને કાગડાની પૂંછડી માથે ફેંક્યું. કાગડાની પૂંછડી પર સળગતું લાકડું પડવાથી તેની પૂંછડી બળી ગઈ અને તે ભાગી ગયો. આ મારી પૂંછડી બળી ગઈ, મારી પૂંછડી બળી ગઈ. ચકલીબેનને ખીર ખાધી, પૂંછડી બળી ગઈ. પાઠ પડ્યો, પાઠ પડ્યો. બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે આપણે કોઈ હાક વગરનું ખાવું જોઈએ નહીં. અસ્તુ જય હિન્દ ભારત. સૌને મારા જય શ્રી કૃષ્ણ.